ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો બધા ચા નાસ્તો કરવા. આ બાજુ બેઠા છે દાદી ને જેની. ચા નાસ્તો કરવા દાદી ને જેની બે બેઠા છે અહીંયા. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. બધું કામ પતી ગયું અને પછી હું બેઠી મારો વિડીયોનું કામ કરવા. કાલે મેળામાં જઈને આવ્યા તો બહુ થાકી લાગ્યો હતો અને મોડું થઈ ગયું હતું, તો અડધું કામ બાકી રહી ગયું હતું, એટલે આજે મારે બેસવું પડ્યું હમણાં. તો આજે દાદીએ રસોઈ કરી નાખી. હું તો અહીંયા મારું કામ કરતી હતી, ત્યાં દાદીએ રસોઈ કરી નાખી બધી. તો હવે બેસવાનું છે જમવા. અને કાલે મેળામાં આઈસ્ક્રીમ ખાધી અને પાછી પાણીની બોટલ હોય ત્યાંથી લઈને ઠંડી પીધી. તો આજે ગળું સાવે એટલે સાવે, એટલામાં એટલું બધું દુખે છે. પાણી પીવું ને તોય દુખે છે અને તાવ આવી ગયો, શરદી થઈ ગઈ. તો કેવીને મને દવા લઈ દીધી. કેવીને દવા લઈ આવ્યો. તો હમણાં જમીને દવા લઈ લઉં અને ચાલો બધા હવે જમવા બેસી. કેવીના પપ્પા આવી ગયા, જમવા આવી ગયા છે. હાલો જમવા. આજે દાદીના હાથની રસોઈ છે. જો ચોળી બટેટાનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલા બનાવ્યા છે. રોટલા મસ્ત બનાવ્યા છે, જો મારેથી આવા નથી થતા. પછી સલાડ છે, કાચા મરચાં, કેવડો, મોહનથાળ અને રોટલી છે, છાશ છે. તો ચાલો બધા જમવા. અને અહીંયા ગુંદાનો અથાણો છે, ભરેલા ગુંદાનો. હાલો જમવા. હાલો જમવા. એ ક્યારની રાહ જોવે છે કે આજ તો દાદીના હાથનું ખાવાનું છે. એટલે મારા ઘરે છે ને આ બિલ્લી આજે આવી છે ઘણા ટાઈમ પછી. જેનીને તો મજા આવી ગઈ. બિલ્લો એકદમ ચોખ્ખી છે. દૂધ આપો કેટલા ટાઈમ પછી આવી. ઘોંઘેરા મહેમાન આવ્યા છે અમારા ઘરે. બિલ્લો તો દેશી છે પણ આ સાહી છે. બાર બધા શું કરે છે? હાલો બેસવા બારે માણસો જોવા. ચાલો પછી પૂરી ખાવા. ચાલો જોઈએ મમ્મી શું કરે છે. શું કરે છે? શું બનતું શકે? તું કે. તો અત્યારે બનાવું છું ભેળ. સાંજ પડી છે તો બધાય થોડોક નાસ્તો કરે, કેમ કે મેળામાં જવા માટે ક્યારના બધા રાહ જોઈને બેઠા છે. પણ હવે પપ્પા આવે ત્યારે થાય, એટલે કીધું હાલો આપણે ભેળ ખાવી. ચેવડો તો બનાવેલો હતો, આ બધું બનાવેલું જ હતું. તો ચાલો ભેળ બનાવીને આપણે આ ચટણી ખજૂર આંબલીની ઘરે બનાવી છે મેં. અને આ અમારા રાજકોટની ઓલી ગ્રીન ચટણી, લીલી ચટણી આવે ને તીખી. અને આ બીજું તો બધું ઘરનું જ છે. આ ચેવડો એ ઘરનો જ છે. હાલો બનાવેલી ભેળ.
હાલો ભેળ ખાવા તો કે બધાય ને હાલો ભેળ ખાવા બધાને કહું હાલો ભેળ ખાવા મસ્ત બને ચાલો ભેળ ખાવા લે આ તારી મસ્ત ભેળ બહુ સરસ બનાવી છે મમ્મી આજે, તો ચાલો ભેળ ખાવા. બધાએ ભેળ ખાઈ લીધી અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં શું બનાવું છું ને એ બતાવું. અત્યારે બનાવું છું સરગવો, બટેટા અને રીંગણા મિક્સ સબ્જી. અને અહીંયા થાય છે ખીચડી અને રોટલી કરશું અને મરચાં બનાવ્યા છે. મેળામાં જવા માટે ક્યારું નાઈ રાહ જોઈ છે પણ હજી આવ્યા નહીં, એટલે મેં તો લાવો રસોઈ કરી લઈ જાઉં પછી જમીન જાશું. તો હવે હાલો જમવા. તો બટેટા, રીંગણા અને સરગવો મિક્સ શાક છે, રસાવાળું અને ખીચડી. આ જેને કોઈક યાદ કરતું લાગે છે એ ખીચડી છે. જો રોટલી છે, મરચાં અને છાશ. તો ચાલો જલ્દી જલ્દી જમી લેવાનું છે, કેમ કે આવી ગયા છે એટલે હવે અમે જઈશું જમીને મેળામાં. બપોરના રાહ જોઈ છે, સાંજનું જમવાનું બની ગયું ત્યારે આવ્યા છે બધાને મેળામાં મૂકીને આવતો રહીશ બસ. એટલે હવે અત્યારે ફટાફટ જમી લઈને એટલે મેળા ભેગા થઈ. દાદી બિચારા ધ્યાન ના કીધું મારે મેળામાં જાઓ, મારે મેળામાં જાઓ, એટલે તમે કહેતા હતા. ચાલો મેળામાં તૈયાર થઈ ગયા છે અને અડધા તો ગયા ને અડધા અમે જાય છે. હવે 2 સ્કૂટરમાં જઈએ એટલે અડધા અડધા થઈ જાય. તો ચાલો બધાએ મેળામાં. અત્યારે અમે લોકમેળામાં નથી જતા, અત્યારે અમે રાજકોટના પ્રાઇવેટ મેળા હોય ને એમાંથી એકમાં જાય છીએ. કઈ જગ્યાએ છે એ હજી જોયું નથી પણ જઈએ. અહીંથી નજીકમાં જ છે પ્રાઇવેટ મેળો, નજીકમાં જ થાય છે પણ દર વખતે અલગ અલગ નામ હોય છે એટલે ખબર નથી કયો થયો છે આ વખતે. તો જાય પછી ખબર પડે. અને એ સરસ હોય છે. અને કાલે લોકમેળામાં ગયા હતા ત્યાં જેટલી ભીડ હતી ને એટલી અહીંયા નથી હોતી, એટલે જોઈએ તો એ કેમ રહી છે. વરસાદ નથી તો શાંતિ છે. તો હાલો મેળામાં. મેળામાં અંદર આવી ગયા છે પણ બહુ ભીડ નથી. કાલના મેળામાં જેવી ભીડ હતી ને એવી નથી અહીંયા. સરસ છે. હવે દાદીની અમારી પહેલાં અવતર્યા છે કેવિન નહીં, તો જોવું છે ક્યાં છે. ગોતી લઈ હમણાં, જોતા જઈ ગોતતા જઈ. હા રહ્યા જો મળી ગયા. અને આને કંઈક લઈ લીધું. શું લીધું? બસ ચાલુ આનું. તને ગાડી ગમી કે નહીં? મમ્મી સાચા નજીક દેખાય. જો અહીંયા ગેમ છે, ગ્લાસ પાડી દે ને એક બોલ મારીને આમાંથી વસ્તુ આપે. જો કેવિનને આ બાઇક જીતવું હતું, અહીંયા ગેમ હતી. દડી નાખી અને નંબર થાય ને તો એને બાઇક મળે પણ ન થયું. ચાલો કેવિન હવે અહીંયા ટ્રાય કરે છે. તું ટ્રાય કરજે ને 5 તાર મમ્મી ના. જો કેવિન આમાં રિંગ નાખશે, જે નોટ ઉપર રિંગ આવશે ને એ નોટ એને મળશે. આવી ગયો લે. એ તો શું કરવાનું? આ એક બાકી જ મારે. કેટલા ને લો? 500 ની લો. આવા 2000 ની નોટ यहाँ अगर स्टोलन में है 500 ने 2000 ની है.
દાદી અને જેની થાકી ગયા છે, અહીં નીચે બેસી ગયા. ચલો જેની ગન ચલાવે છે અને ફુગ્ગા પોડશે. અને પછી ત્યાંથી આની લાઈનમાં ફૂગો જોવાનો. એમાંથી ફુગ્ગો દેખાવો જોઈએ. ફૂટો ફૂટી ગયો લ્યો. પાછું જોવાનું મેં બતાવ્યું. ફૂટો ફૂટો. મેળામાંથી આવતા રહ્યા અને અમને તો બિલકુલ ન મજા આવી. બધા થાકી ગયા ને ઘરે આવીને પાછા જમવા બેઠા. ભૂખ્યા થયા ને તો જો જેનીએ શું લીધું બતાવો. જેનીએ જો દૂરબીન લીધું. પછી કેવીન ભૂખો થયો, ભાઈ જમવા બેઠો છે. પછી દાદી તો થાકીને સૂઈ ગયા છે. થાકી ગયા. મજા આવી પ્રાઇવેટ મેળામાં? મજા આવી ગઈ થાકી ગયા. બહુ મોંઘો કા. તો આ પ્રાઇવેટ મેળામાં અમે ગયા હતા ને એ બહુ જ મોંઘો પડ્યો. બહુ એટલે બહુ જ. પહેલાં તો અંદર આપણે એન્ટ્રી ફી જ બહુ હતી. કેવી કેટલા હતા એકના? 40. એટલે 200-250 રૂપિયા તો ખાલી અંદર જવાના જ થાય. અને અંદર જઈ અને પછી બધું બહુ જ મોંઘું. કાલે અમે લોકમેળામાં ગયા ને તો એક રાઇડ્સમાં બેસવાના 30 રૂપિયા હતા અને અહીંયા એકના 70 રૂપિયા. સીધો ડબલ કરતાંય વધારે ભાવ. કાલે મૂન કેવીને બે બેઠા તો 60 રૂપિયા થયા ને આજે એકના 70. એટલે બધુંય મોંઘું. પાણીની બોટલ ને બધુંય મોંઘું. અને તો એ મજા તો ન જ આવે લોકમેળા જેવી. લોકમેળામાં એટલા બધા સ્ટોલ હોય ને કે તમે બધાય પૂરેપૂરા ફરી ન શકો, એટલા બધા હોય. અને અહીંયા તો કાંઈ નહીં, 2-3 લાઈન હોય એમાંય આટલું બધું મોંઘું. એટલે અમને તો આ મેળામાં બિલકુલ ન મજા આવી. એને કરતાં તો કીધું લોકમેળામાં ગયો ને તો મજા આવે. તો હવે કાલે પાછા સન્ડે છે તો સન્ડેનો લાભ લઈશું અને લોકમેળામાં જઈશું એટલે મજા આવે. કેવીનને પાછું ઓલા મોટા ચકડોળમાં બેસવું છે તો હું કેવીન બેસશું. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, નહીં તો બહુ લંબાઈ જશે અને 12 વાગી ગયા છે ઘરે આવ્યા ને તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.